એક વખત એના ઘરે એક માણસ મળવા આવ્યો અને કહ્યું કે સાહેબ, હું ધર્મના માટે બહુ બહાર જાઉં છું, ઘણા ગામ ઘણા શહેર ફર્યો, બહુ મજા આવે લોકોને દિન શીખવાડવા માટેની. હવે આપ એક દુઆ કરો, બાલ બચ્ચા જે છે ને એનાથી જો મને છુટકારો થઈ જાય તો હું કાયદેસર આખી જિંદગી હું ધર્મના કામમાં લગાડી દઉં. અબ્દુલ્લા ઇબ્ને મુબારક રહેમતુલ્લાહ અલૈહ સુતા હતા આમ લાંબા થઈને જરા. આ ભાઈ આવીને બેઠો જ હતો. આપ ગુસ્સામાં ઉભા થઈ ગયા, ઉઠીને કહ્યું કે એ શખ્સ સાંભળી લે, જો બાલ બચ્ચાથી છુટકારો મેળવ્યો તો સમજી લે જન્નતથી બી છુટકારો તે મેળવી લીધો. જન્નત તને નહીં મળે જ્યાં સુધી બાલ બચ્ચાનો હક અદા નહીં કરીશ. તને ખબર છે, શરદીની મોસમમાં રાતના ટાઈમ પર તારી સ્ત્રી તારા બચ્ચાઓ સૂતા હોય અને કંબલ એના અંગ પરથી સરકી ગયું હોય, બાળકો છે ઇન્સાન છે સરકી જાય અને આમ ટાટમાં ઠૂઠવાઈ રહ્યા હોય, એવી હાલતમાં રાતના તો ઉઠે અને એ કંબલને સીધું એના અંગ પર નાખી દે ને, એમાં બી તને સદકાનો સવાબ ખુદા આપે છે. હવે તું વિચાર કર કે આ દુનિયાથી છૂટીને ક્યાં જઈશ તું? આની અંદર જ જન્નત ગોતવાની છે, આમાં જ જન્નત ગોતવાની છે. તો બહાર ગોતી તો તને જન્નત નહીં મળે. ત્યારે સમજમાં આવ્યું કે પતિ પત્નીનો હક એકબીજા ઉપર છે અને આપણે હક અદા કરવો લાઝિમ અને ફરજ છે. આની અંદર એક કિસ્સો તમને કહો, બહુ સાચો હદીસોની અંદર આ કિસ્સો બયાન કરવામાં આવેલો છે. રસૂલ પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ જમાનાનો કિસ્સો છે. નામ સાંભળ્યું છે આપે, હઝરત સલમાન ફારસી રઝિયલ્લાહુ તઆલા, મશહૂર સાહાબી છે, ઈરાનના છે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઈમાન લાવ્યા છે, ઈરાનના છે. આપ જ્યારે મદીનાની અંદર આવ્યા છે અને ઈમાન લાવ્યા તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દરેક સાહાબી જે હિજરત કરીને મક્કાથી આવેલા એ દરેકને એક એક માણસ સાથે દોસ્તી કરાવી દીધી, એક એક સાહાબી સાથે જે મદીનામાં રહેતા હતા અને સાહેબે ઈમાન મુસલમાન હતા. બંનેને ભાઈ ભાઈ બનાવ્યા. સલમાન ફારસીને પણ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અબુ દરદા નામના એક સાહાબી સાથે મુલાકાત કરાવી અને કીધું આજથી આ તમારો સલમાન ભાઈ છે. બંનેમાં પ્રેમ થયો, બંનેમાં લાગણી થઈ. એક વખતની વાત છે, લગભગ 6 મહિનાના ગાળા પછી સલમાન ફારસી રઝિયલ્લાહુ તઆલા અન્હુ અબુ દરદા રઝિયલ્લાહુ તઆલા અન્હુના ઘરે ગયા. ઘરમાં સલામ કરીને દાખલ થયા. જ્યારે કોઈના ઘરમાં જઈએ સલામ કરવી ફરજ છે, સલામ કરવી જરૂરી છે. અને સલામ કરીને પેલે ઘરમાં જતા પહેલા 3 વખત દરવાજો ઠોકી અને પૂછો કે ભાઈ હું આવું? જો ઘરના લોકો જવાબ આપે કે આવો તો ઠીક છે અને કહે કે પછી આવજો તો વગર માઠું લગાડીએ તરત પાછા ચાલ્યા જવું ઇસ્લામની શરીયતના કાનૂનમાંથી એક કાનૂન છે. સલમાન ફારસી રઝિયલ્લાહુ તઆલા અન્હુને અબુ દરદાની બીવીએ પાક પત્નીએ તરત કહ્યું કે આપ પધારો. સલમાન ફારસીને બેસવાની જગા કરી આપી. ઘરમાં જરાક ગંદવાડ જેવું હતું તો અબુ દરદા રઝિયલ્લાહુ તઆલા અન્હુની બીવીએ પાક સાફ કપડું લઈ પાણીનું અને ઘર સાફ કરવા લાગ્યા. જ્યારે ઘર સાફ કરી રહ્યા છે તો સલમાન થોડીક ઊંચાઈ પર બેઠા હતા. એમણે જોયું કપડાં ફાટેલા છે, મેલા પણ છે, વાળ પણ જેમ તેમ છે. બિચારી ઘર સાફ કરી રહ્યા છે. સાફ કરતા કરતા સલમાન ફારસીને જ્યારે નજદીક આવ્યા, સલમાન ફારસી રઝિયલ્લાહુ તઆલા અન્હુએ બહુ મીઠાશથી, બહુ લાગણીથી, બહુ પ્રેમ ભાવથી સવાલ કર્યો, ભાભી આવા ગંદા કપડાં તો શું હાલત કે સારી નથી ખુદાના ખ્વાસ્તા? તો કે નહીં, અલ્લાહનો ફઝલ છે. પણ હું ભાઈ તમને ખબર છે તમારા ભાઈ દિવસભર રોજો રાખે, રાતના મસ્જિદ આખીમાં નમાજ પડે, આખી રાત નમાજ પડે. હવે હું શિંગાર કરું તો કોના માટે? અને પત્નીએ શિંગાર પતિ માટે કરવો હોય, ગામ માટે ન હોય. આપણા જેમ નથી કે આપણા આજની બહેનો બહાર જવું હોય તો ટીપટોપ બનીને જાય અને પતિ ઘરમાં આવે ત્યારે એકદમ સડેલા મેલા કપડાં પહેરીને બેસે તો પતિને જે સુખ ન ચડતું તો પણ ચડે. આવું નથી. શરીયત એમ કહે છે જો પતિને સાંજે ઘરે આવવાનો સમય થઈ જાય તો પત્નીએ પોતે જ જોઈએ તો થોડું પાણી હોય તો હાથ પગ ધોઈ લે, નહીં તો સ્નાન કરી લે, નાહી લે, સારી રીતે કપડાં પહેરી અને ભલે ઘરમાં ગરીબ હોય ધોયેલા કપડાં સ્વચ્છ કપડાં તો હોય ને એ પહેરીને બેસે, જેથી કરીને પતિને પત્ની રોજ નવી લાગે. પછી એની નજર બહાર જાય નહીં. પણ આજે તો મામલો જ ઊંધો છે, આપણે એ ચીજ સમજવા તૈયાર નથી. તો અબુ દરદાની પાક બીવીએ કહ્યું કે સલમાન ભાઈ હું આપને શું કહું,
બધી રીતે સારું છે, કોઈ જાતની તકલીફ નથી, ખાવા પીવાની કે કપડાં લતાની કંઈ પણ નહીં. પણ તમારા ભાઈ દિવસે રોજા રાખે ને રાતે મસ્જિદમાં તો હું કરું છું. અચ્છા છે, એમ છે, કઈ વાંધો નહીં, ચાલો ઠીક છે, વાત પટી ગઈ. થોડી વાર પછી અબુ દરદા આવ્યા. અબુ દરદાએ સલમાન ફારસીને જોયું, ગળે ભેટ્યા. તરત પત્નીને હુકમ કર્યો, જમવાનું તૈયાર કરો. કારણ કે પોતે રોજા રાખતા હતા એટલે જમવાનું થતું નહોતું. પત્ની સાંજની સાથે જમી લેતી હતી. જમવાનું તૈયાર થયું, દસ્તરખાન બિછાવ્યું, સુફરો જેને આપણે કહીએ બિછાવ્યું. ખાવા બેઠા. અબુ દરદા કે સલમાન લેજો ભાઈ, શરમ નહીં કરતા. સલમાન ફારસી કે તમે નહીં બેસશો? નહીં, મારે રોજું છે. સલમાન ફારસી કહ્યું, અને એમની પાક પત્ની સાંભળી રહ્યા છે અબુ દરદાના દરવાજામાં ઉભા. કહીશ, મેં રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આ કાનથી સાંભળીશ કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, મેઝબાન અગર કોઈ મહેમાનને ખાવાની દાવત આપે, રમઝાન સિવાયનો ફરજ રોજો ન હોય અને નફિલ રોજો હોય, તો મેઝબાન મહેમાનના કહેવાથી રોજો તોડી નાખે અને મહેમાનની સાથે જમવા બેસી જાય તો એમાં એનો સવાબ જ મળશે. મેં આ સાંભળ્યું છે, હવે તમારી મરજી. તો કે સાહેબ, રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત કરી એટલે પછી હું રોજો તોડી જ નાખીશ. અબુ દરદા જમવા બેસી ગયા. જમી લીધું, સાંજની વાતચીત થઈ, અસર નમાઝ, મગરીબ નમાઝ, ઈશા નમાઝ બધી પડાઈ ગઈ. રાતના પછી પાછા સાંજ થાય થોડુંક જમી અને પછી સુવા માટેની તૈયારી કરી. 2 બિસ્તરા નાખ્યા. પત્નીએ વળની અબુ દરદાની બીજા રૂમમાંથી અહીંયા 2 બિસ્તરા નાખ્યા. દરવાજા પાસે અબુ દરદાનો બિસ્તરો, સલમાન ફારસીનો બિસ્તરો બાજુમાં. સલમાન ફારસી આંખ બંધ રાખીને જોવે છે કે શું કરે છે અબુ દરદા. જોયું કે સલમાન સુઈ ગયા છે એવું લાગ્યું એટલે અબુ દરદા રઝિયલ્લાહુ તાઆલા અન્હુ આસ્તેથી ઉઠ્યા, બિસ્તરો બંધ કર્યો, દરવાજો ખોલીને જવા લાગ્યા. સલમાન ફારસી તરત હાથ પકડી લીધો. ક્યાં જાઓ છો? તો તમને ખબર છે આખી રાત ઇબાદતમાં ગુજારું છું. તો કે જો ખુદાના હકની સાથે મખલુકનો હક બી છે. ખાલી ખુદાનો હક નહીં, મખલુકનો બી હક અદા કરવો પડશે, નહીં તો ક્યામતમાં આનો જવાબ આપવો પડશે. જાઓ અબુ દરદા, એમ કરી દરવાજો ખટખટાયો. દરવાજો ખુલ્યો એટલે તરત તેના અબુ દરદાને અંદર દાખલ કર્યા અને બહારથી દરવાજો બંધ કર્યો કે ફજરની નમાઝના ટાઈમ પર દરવાજો ખોલીશું. ફજરના જ્યારે મસ્જિદ નબીમાં બંને જણા ગયા, નમાઝ બાદ હુઝુર સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વસલ્લમ સાહાબાએ કિરામથી વાતચીત કરી રહ્યા છે અને એ વાતચીતના દરમિયાન આસ્તેથી અબુ દરદા રઝિયલ્લાહુ તાઆલા અન્હુ હુઝુરની કરીબ ગયા કે સરકાર એક વાત કેવી છે, સલમાન કાલથી મારો મહેમાન છે. તો હુઝુરે ફરમાવ્યું, બહુ સારી વાત છે. કાલે મેં રોજુ રાખેલો, બપોરના મને કે તમે જમી લ્યો અને આપનો હુકમ બતાડ્યો કે વાત સાચી છે કે મેં કહ્યું છે મેઝબાન મહેમાનના કહેવાથી રોજો તોડી નાખે.